જવાય દીકરા, દેવ જેવું થવા જવાય નહીં. એટલે હું મેલડી કહું છું દીકરા, પવિત્ર રહો, ચોખ્ખા રહો, માંસ મટન દારૂ ત્યાગી દો. સકળ સંસારની અંદર જો તમે ફરશો તો સુખ નહીં મળે દીકરા. જો ઘરની અંદર પૈસો પેદા કરવો હોય, ઘરની અંદર રોજી રોટી પેદા કરવી હોય, ના થતું કામ કરવું હોય પટેલ, તો માંસાહારી દારૂ જેવું વ્યસન છોડો, પવિત્ર બનો. અને એક દીવો ઘરમાં હાચો, એ છે તમારા કુળની દેવી, તમારી કુળદેવી, જેને તમને આ કુળમાં જન્મ આલ્યો છે દીકરા, એ તમારા કુળની દેવી. અને બીજા નંબર પર તમારા બાપ દાદા જે હોય, તમારા દાદા હોય, તમારા પાછલી પેઢીના કોઈ ડોહા હોય, એમણે કોઈને શિકોતર માતા પૂજી હોય, કોઈને મેલડી પૂજી હોય, કોઈને જોગણી પૂજી હોય, કોઈને ઝોપડી પૂજી હોય. જો દેવ મરી જાતું નહીં, માણસ મરી જાય દીકરા. માણસ સમય થાય એટલે મરી જાય, બાકી દેવ મરી જાતું. અને એટલું કહીશ કે તમારા બાપ દાદા જે કરીને જશે એ દેવને પૂજવું પડે દીકરા, બાકી કશું મેલું કરવાનું નહીં. મેં માતાએ એક શબ્દ મેલ્યો દીકરા, કે ઘણી વાર કીધું, ફરી એકવાર આ શબ્દ સમજાવું દીકરા, કે તમારા મનમાં વિચાર થાય કે માતાજી અમારા ઘેર અમારા દાદા શિકોતર માતા કે મેલડી માતા પૂજતા, અને એને એ ડોહા બલી આવતા, એટલે ડોહા કરતા એ રીતના અમે કરીએ છીએ. એમાં એ ડોહાએ કર્યું એ તમારાથી થાય? ડોહાએ તો ઉડતો ચકલો પાડી બતાવો દીકરા. હું મેલડી માતા કહું છું પટેલ, બલિ પ્રથા જે મોકળા કુકડા દેવના નામ પર વધેરાતા, જે બલિ દેવના નામ પર અલાપતી, જે બલિ હતા ને ડોહા, જે વડીલો, તમારા મનમાં જે વ્યામ છે ને દીકરા, કે અમારા દાદા હતા, એ દાદા માતાજી અમારા દાદા બોકડો કાપીને આવતા, તો પણ તમારા ડોહા કેમ આવતા, કોના આવતા, એ તમને ખબર નથી. તો હું માતા સમજાવવા બેઠી છું કે પહેલાના સમયની અંદર શબ્દ વિદ્યા હતી દીકરા. આજથી વર્ષો પહેલા પટેલ 50 વર્ષ પાછળ જઈએ એટલે એ સમયમાં ચાલતી દીકરા, મહેશ બારિયા માસ્ટર, એ સમયની અંદર પણ શબ્દ વિદ્યા એટલે કોઈની પાસે હાડા 3 શબ્દો હોય, કોઈની પાસે હાડા 7 શબ્દો હોય. આ શબ્દો 12 મહિને એકવાર સિદ્ધ કરવા પડતા. સાચું ખોટું દીકરા? અને એ શબ્દો સિદ્ધ ના કરે તો કોમ લાગે. અને આ બધા બાકી દેવ કોઈનું ખોટું નહીં કરતું. તમારા મનમાં વ્યામ છે ને દીકરા પટેલ, દેવી શક્તિ કોકને મારી નાખે ના દીકરા. પહેલાના સમયમાં જે શબ્દો હતા ને, એ શબ્દોના દ્વારા દેવને ઘેરાણ કરવામાં આવતા, અને એ શબ્દોના દ્વારા દેવ મજબૂરીમાં આવીને કામ કરતું દીકરા પટેલ. બાકી દેવ કોઈ મારી નાખતું નહોતું. મેં માતાએ ખુદ કરેલું છે દીકરા પટેલ, કે પહેલાના ડોહા 12 મહિને કાઢી 14 દાડો આવે, ગમે એવો દાડો આવે ને કાઢી રાખતો પટેલ, એટલે મશાણમાં જતા. અને મશાણમાં જઈ અને જે કોઈની પાસે હાડા 7 શબ્દો હોય, કોઈની પાસે હાડા 7 શબ્દો હોય, એ શબ્દો સિદ્ધ કરતા. અને એ સિદ્ધ કરવા માટે બલી આવવી પડતી દીકરા. અત્યારે તમારી પાસે મોબાઈલ હોય તો ચાર્જિંગ પૂરું થાય તો શું કરવું પડે? ચાર્જિંગ કરવું પડે કે નહીં? મોબાઈલમાં ચાર્જિંગ કરો તો જ ચાલે કે નહીં ચાલે? એવી રીતના એ શબ્દોને ચાર્જિંગ કરવા પડતા, અને 12 મહિને એકવાર એને સિદ્ધ કરવા પડતા. સિદ્ધ કરવા માટે બલિ આપવા પડતી. એટલે એ ડોહા જે બલિ આવતા, એ બલિ શબ્દોને સિદ્ધ કરવા માટે આવતા, બાકી કોઈ માતાઓ ના આવતા નતા. હું મેલડી જાહેરમાં કહું છું દીકરા, અને જો તમારા ઘેર કોક માતા એવી હોય કે બકરા ખાતી હોય પટેલ, તો અત્યારથી મોડીને બંધ કરો. અને જો બકરો કુકડો માગવા આવે અને તમારા ઘરમાં તમારી પેઢી નાકોરી ફૂટે, તેની જવાબદાર આ ગાંધી રહેશે. આવું મેલડી માતા કહું છું. આટલી કહેવા જ આવું છું માતા, આટલી વાત કહું છું. એટલે સાત્વિક બનો દીકરા, ચોખ્ખા બનો અને પવિત્ર બનો. કોઈ મેલું નહીં રાખો. મન ચોખ્ખા કરો, મન મેલા છે પવિત્ર કરો દીકરા, દેવ ચોખ્ખા કરો. બાકી કોઈ પિયાલા મેલા ના હાલો. કોઈ માતાજી ભાવના ભૂખ્યા છે. અત્યાર સુધી તમે માતાજી માટે પ્રસાદ બનાવ્યો, લાપસી બનાવ્યા, જાતે ખાવા આયા? તમે ભાવથી પોચ કરીએ ધરાયા કે પોચ કરીએ આહુતિ આલી, એ જ દીકરા. બાકી બીજું કશું છે નહીં પટેલ. તો બોકડા કુકડા કોનો આલો છો? હવે તમે બોકડું કાપો એટલે એક જીવ હત્યા કહેવાય. અને જીવ હત્યા ભગવાન રામે કીધું છે કે મહાન પાપ છે દીકરા. ભગવાન ભોળાનાથે પણ કીધું કે જીવ હત્યા મહાન પાપ છે. એક જીવ બચાવી નહીં શકતા તો એક જીવ મારવાનો પણ તમને અધિકાર નથી દીકરા. પટેલ, તમે કોઈ જીવને, મળતા જીવને બચાવી શકો છો? કોઈ મળતું જીવો એને તમે બચાવી શકો છો? નથી બચાવી શકતા. તો તમને મારવાનો પણ અધિકાર મારા પરમાત્માએ નથી આલ્યો. એનું ધ્યાન રાખો દીકરા. દુખી આમાં છો, બાકી ભૂએ ફરવાની જરૂર નથી. આવું હું મેલડી માતા કહું છું દીકરા. આ બધી અંધશ્રદ્ધાની અંદરથી બહાર નીકળો પટેલ. આ એક જાતિ અંધશ્રદ્ધા કહેવાય. શ્રદ્ધાની અંદર આવા ઘોડો, હું તમને શ્રદ્ધાની અંદર લાવવા આવી છું પટેલ. અંધવિશ્વાસ ના રાખો પટેલ. વિશ્વાસ કરો ઓખ બંધ કરી, પણ અંધશ્રદ્ધાની અંદર કદી ના રહો. પવિત્ર થોડ, પવિત્ર તમારી માતાઓ કરો દીકરા. તમારા મન ચોખ્ખા તો દેવ ચોખ્ખા ગોડા. આવું મેલડી માતા કહું છું પટેલ.
આવું માતા કહું છું ભાઈ, હું કહું છું ભાઈ, હું કહું છું મારો મેલડીનો ભગવાન આવું કે છે કે મારો જેને જેને મને બે હાથ જોડીને ત્રીજું મસ્તક નમાયું છે, જેને જેને ખોડો પોથરીને મારી આગળ મોગ્યું છે માસ્ટર, હું કહું છું તમારો ભાવ ને વિશ્વાસ, આ ચૂડીનો રંગ તમને લાગ્યો હશે અને જગતમાં રંગ ભૂખાવા જાવ તો જગતમાં મારું નામ મેલડી નહીં. હા, મને મેલડી નમીન મારી આગળ ખોડો પોથરીને મોગ્યું હશે અને મેં મેલડીએ નહીં આવ્યું નહીં બન્યું પટેલ. પણ કોકનું વહેલું તો કોકનું મોડું દીકરા, કર્મના આધીન હોય, કોકનું કર્મનું હોય, કોકનું દેવનું હોય, કોકનું ગુનાનું હોય. ગુના વગર કોઈ દેવ નડતું નથી. અને તમારા મનની અંદર શંકા હોય કે અમને કોકણે કરી નાખ્યું તો ખોટી વાત છે દીકરા, ખોટી વાત છે. કોકણે કરી નાખ્યું અત્યારે કઈ નથી દીકરા, અત્યારે કોઈ ડાકર નથી, કોઈ પેટ નથી, કોઈ વિશ્વાસ નથી કે તમારા પર કરી શકે. શું ગુના વગર આમાંથી કોઈ નડવા જાવ? મારો રોમ મને પેલા અમારા દેવના પણ દીકરા એક બંધક હોય. તમારે કઈક સરકારી કામ કરવું તો ચલો કાગળિયો લઈને ફરવું પડે દીકરા, અત્યારે જગ્યાએ સહી કરાવવી પડે, સિક્કા લાવડાવવા પડે, તારે સરકારી કામ થાય. અમારે કઈક કામ કરવું હોય તમારા અમારા રોમની રજા ને અમારા શંકરની રજા નહીં લેવી પડતી હોય, ઉપરથી હુકમ થાય તો અમારાથી અડાય. અમારે પણ કોઈ ઉપરેટ છે પટેલ, સત આપનારો છે. એટલે એ પ્રમાણે ચાલો દીકરા કે દેવ કરી બતાવો, હાવ વનારું થાય. પણ વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી પડે, ઘરની માતા પ્રત્યે વિશ્વાસ હોવો જોઈએ દીકરા. અને ઘરની મા સિવાય જગતમાં ના જવાય દીકરા. અને હું મેરડી માતા કેવું તમને કહું છું, કઈ આવું હોય તો ઘેર દીવો કરીને ઘરની માતા મોર કરો કે માં તું આગળ અમે પાછળ માં ત્યાં મોકલ્યા છે, અમે જ્ઞાન લેવા જઈએ છીએ, અમે સમજવા જઈએ છીએ. જે જ્ઞાન આ દેવગતિનું જ્ઞાન કોઈ શાસ્ત્રમાં આપવામાં આવ્યું નથી. આ દેવગતિનું જે જ્ઞાન છે આ રીતના દીવો પર જો આ રીતના કરીએ કોઈ શાસ્ત્રમાં આપવામાં આવ્યું નથી. શાસ્ત્ર ભગવાને જન્મ કેમ લીધો દીકરા? ભગવાને જન્મ તમારા કારણે લીધો છે, અસુરોને સહારવા માટે લીધું છે. ભગવાને મનુષ્ય જન્મ લેવાનું કારણ કે એ સમયગાળો તમે વિચારો તો ખુદ રોમને કેટલી તકલીફ પડી દીકરા, ભગવાનને કેટલી તકલીફ પડી. 14 વર્ષનો વનવાસ જો પોતે અખિલ બ્રહ્માંડના માલિકને પડતો હોય અને તમારાથી 4 દાડા કોઈ ઘેર ઢેડી મિલિંગ કાઢી મેળવ કેટલા ખુરજી થઈ ગયો છો. ઘર તો હરગાઈ ગયેલું કે ઘરમાં અહીં બધા મારી નાખું. રોમ નથી થયું આ બધું? અરે રે ગોડા, રોમ જતા રહ્યા વનવાસ, ભરતના 2 પટેલ લક્ષ્મણના 2 અને ભરત પાછળ મનાવવા જો લાખ પ્રયત્ન કરે પણ રોમ ના આવ્યો. મારા બાપે કીધું છે, મારી માએ કીધું છે 14 વર્ષનો વનવાસ. પટેલ મારો બાપ આવે તો હું પાછો જાઉં, એ આ વચન હતું અને આ વચન સાચવાનું દીકરા તો કદી દુખી ના થવા આવું મેરડી માતા. વચન કોને કહેવાય? આ તો મમ્મી પાસેથી પૈસા લીધા અને કીધું 4 તારીખે મળી જશે, 4 ની તો 8 થઈ હોય, 8 ની તો હોલ થઈ હોય. પણ ટાઈમ હાચવો દીકરા. તમારાથી એવું હોય કે માતાજી આજે ની પણ કાલે કરી દઈશ, જો કાલે ના થાય એવું ના બોલો દીકરા, સમજાણા કરવા પડે. પણ સમય હાચવો એને વચન કહેવાય છે. બોલીને બીજું બોલાય એ દેવને ગમે દીકરા, બોલીને બીજું બોલાય ને એ દેવને ગમે, એ પરમાત્માને ગમે, એ મારા જેવી મેરડીને ગમે. પટેલ એટલે વચન હાચવા દીકરા. અને પેલાના ગંધિયા વચન હાચવા દીકરા. પેલાના મોણો કપડોથી મેલા હતા દીકરા, અઠવાડિયે 15 દાડે નાવા જતા પણ માતાના મઢમાં પેલા જતા દીકરા. પટેલ પેલાના મોણા કપડેથી ભલે મેલા હતા પણ મનના ચોખ્ખા હતા. આજના મોણા કપડેથી ચોખ્ખા થઈ જાય, મનના મેલા થઈ ગયા. આજના મોણસ કપડેથી કેવા દેખાય, બધા એકેયના કપડા પર ડાઘ નહીં હોય પણ મનમાં તો કંઈક ને કંઈક ભરેલું પડ્યું છે. પટેલ અને પેલાના માણસો મનના ચોખ્ખા હતા, કપડોથી મેલા હતા દીકરા. અને એક જોડી કપડો 2-2, 4-4 વર્ષ ચલાવતા. આ પહેલાની રેણી કેણી હતી દીકરા. આપણે પેલા જેવું જીવન જીવા જઈએ નહીં જીવાય, પણ અત્યારે જે જીવા લાયક છે એ જીવન. હું તમને પાછા લાવવા નહીં માંગતો, તમને આગળ લઈ જવા માંગુ છું. પટેલ આ સંસારની અંદર જીવશો તો કઈ રીતના જીવાશે, આ સંસારની અંદર કઈ રીતના ભક્તિ કરશો તો કરાશે, એ શીખવાડવા ઉઠતા પર ભાતની માતા બેઠી છે દીકરા. મારો દીકરો નિમિત્ત છે દીકરા, મારી વસ્તી નિમિત્ત છે. આ અવાજ નીકળી રહ્યો છે ને એ અવાજ નિમિત્ત છે. મારો દીકરો ચિઠ્ઠીનો ચાકર છે કરનારી હું મેરડી બેઠી છું. હું જોગમાયા માતા છું, હું આકાશ પાતાળ પૃથ્વી ફરનારી માતા છું. ભાઈ તમે કોતો પાતાળમાંથી કોરા ના કાઢી લાવો તો જગતમાં મારું નામ મેરડી નહીં. મારું જોયેલું મારું કીધેલું કદી ખોટું ના હોય. જો વિશ્વાસ તમને મારા શબ્દ પર હોય પટેલ, જો મેં 8 હાલ્યા હોય
હું કહું છું આવો વિશ્વાસ તમને મારા પર હોય કે માનું જોયેલું કીધેલું ખોટું ના હોય, આવો વિશ્વાસ જો તમને મારા પર હોય અને મેં 8 દાડા હાલ્યા હોય અને વિશ્વાસ તમારો બમણો થાય અને 8 દાડાનું કામ 4 દાડામાં ના પૂરું કરું તો જગતમાં મારું નામ મેળવી નહીં. હું મોટી ભૂકડે બેનારી માં પાછું હું આયેલી વઢેલી વસ્તુ ખમા કહું છું ભાઈ, ખમા કહેવાથી ખમા થઈ જતું નથી, આરું કહેવાથી આરું થઈ જતું છે ભાઈ. એના માટે પરિશ્રમ કરવું પડે પટેલ. હું કહું છું ઘેર ખેતરમાં કદાચ હું કહું છું ભાઈ અનાજ પકાવવું હોય ને પટેલ એની પાછળ મહેનત કરવી પડે. હે પરમાત્મા એ દરેક ના આવ્યું છે અને દરેક ના કરતા આવડવું જોઈએ દીકરા, રાખતા આવડવું જોઈએ. આ તો અહીંયા બેઠા એટલી વાર બધું સાંભળી કેવા પવિત્ર થઈ ગયો છો અને ઘેર જો એટલા હતા એવા થઈ ગયો છો. હે ના પણ ઘણા એવા છે કે આવા ને આવા જ હોય છે. સાચું ખોટું એ પટેલ? અમે કેટલાય નવા આયા છે ને અનુભવ ના હોય મારો, પણ અનુભવ કરવા માટે વિશ્વાસ કરવા માટે પટેલ જાતે કરી જોજો અને એકવાર મોગી જોજો ગોળો તમારી 32 બોલા ના લવાવું તો જગતમાં મારું મેળવ્યું મળશે. આગળની ભૂમિ ગણવા બેઠી છું પટેલ, બાકી મારા તો હું તો મોટી જ છું, હું આદિ અનાદિથી મોટી છું. મને કોઈએ દૂધ પીને મોટી નહીં કરી, મને કોઈએ કાલા વાલો કરીને મોટી નહીં કરી. હું જગતમાં કોઈની થઈ નહીં, કોઈની થાતી નથી. જેની ભેડી રહું, જેના મન મારામ પૂરવાય અને જેનું હૃદય મારામ પૂરવાય પટેલ, જે મારા પ્રત્યે લાડ પ્રેમ કરે એના હું લાડ પ્રેમ કરવા ઉતરું છું. બાકી દેવ કોઈનું થયું નહીં થાય, તમે ગુનો કરો તો એ મારા ને મારે જ દીકરા. એટલે દેવના થવા માટે પહેલા એની રચના સમજવી પડે દીકરા, દેવગતિનું જ્ઞાન લેવું પડે, દેવગતિનો અભ્યાસ કરવો પડે દીકરા. અભ્યાસ કરો તો તમને દેવગતિની આગળ ખબર પડે. બાકી સીધા દોરા બોધીને ઘેર વાગજો કે મટી જાય એ બધું અહીંયા કોમ નથી પટેલ. તો ઘેર લેજો હો પટેલ, પણ વિશ્વાસ રાખી શ્રદ્ધા રાખી એક ખાલી દૂધની બોટલ મોનવાથી જો તમારા દુઃખ મટી જતા હોય તો વિશ્વાસ રાખજો પટેલ, હું દૂધની બોટલની ભૂખી નથી હો. હું દૂધની બોટલની ભૂખી, તમારા નારિયેળની ભૂખી, હું તમારા ભાવની ભૂખી માતા છું દીકરા. અત્યાર સુધી મારી વસ્તી કે મારા દીકરા કે મારા સેવકોને હાથ રબો કરવા દીધો મેં પૂરું કર્યું છે. ભંડારા કદી અનાજ નહીં ઘટવા દીધું પટેલ. હું કહું છું અને જે કરવું હોય એ જગ્યા પર કદાચ મારી મેરડીની રજા લઈને કર્યું હશે, આ મને મેરડીને મોડ કરીને કરી હશે પટેલ, અને દોડી ધજાના ધણીને મોડ કરી હશે પટેલ. હું કહું છું આ એ મહારાજ મારા ભેડા બેઠા છે. ઉગડો વસ્તાર મેં કર્યો છે, ઉગડો સમાજ મેં કર્યો છે, પણ મારું મેરડીનું કીધેલું છે. આજ દેશ વિદેશની અંદર મારા નોમના ડંકા લાગી રહ્યા છે પટેલ. આ દેશ વિદેશની અંદર મારા નોમના જાપ થઈ રહ્યા છે. આજ એ દેશ વિદેશની અંદર આજ મને મેરડીને યાદ કરવામાં આવી રહ્યું છે, આગરવાડાની ધરતી યાદ કરવામાં આવી રહી છે. આ મહિમા માણસ વધારીએ તો ભાઈ હે હવા પવન નો થાય તો એના વધારીએ તો, બાકી મેં 2-5 વર્ષની અંદર આટલો મહિમા વધારે મારી કૃપા છે પટેલ. હું કહું છું માણસ ની કશું ના થાય તો મારા જેવા નેવથી થાય પટેલ. અને અરજી મેળવી તો મોડાના નામે લાય, સંબંધ વધવો હોય તો દેવનો વધાવ કોણ, જગતની માતા જગતના માણસોને શું વધીને કરશું દીકરા. અને મેં મેરડી એક વસ્તુ કીધી પટેલ, નશો જે તમે નશો કરો છો એ ખોટું છે દીકરા. નશો મુક્ત કરો અને નશાથી દૂર રહો પટેલ. જે માંસાહારી છે, જે દારૂ જેવું વ્યસન છે એ બધું દૂર કરો પટેલ. એવો શું નશો કરો છો કે ખર્ચો કરવાથી કલાક 2 કલાક નશો રે અને પછી ઉતરી જાય પાછું. એટલો જ રે કે વધારે તો વધારે કલાક 2 કલાક રે. નશો કરવો હોય તો ભક્તિ નો કરો, નશો કરવો હોય તો મારા જેવી માતાના નામનો કરો. જો તમે જીવન જાગો થોડી નશો ઉતરવા દો તો જગતમાં મારું નામ મેળવી ઉગતા પણ ભાતની માતા કહું છું ભાઈ. આને બેઠેલી વસ્તી મારા મેરડીના રોમશી આવું ત્રિયા પ્રભાત જય શ્રી રામ. તમારે એમ બોલતું ત્રિયા આવે આગળ જાઓ, તમને ખબર પડે તમે સેવા શું કરો.
ગેટ પર કોઈ હવે ખલાસ કરી નાખશે આપણને એવું લાગે. શંકરભાઈ કઈ ફરો આય નહીં તમે. લોકો તો માતાજી નો બાદ નથી એવું લાગ્યું. પગ પકડ ના પકડાય પગ એવો પડી જાય. અરે આપડે આઈ કાર્ડ વાળો મોડો આવી નહીં રહ્યો હજુ બની જાય. હા બાકી આ રવિવારે નોમ લખાય છે, બીજા રવિવારે આવી જાય. સેવાનું કામ છે ને રાજુભાઈ શું ઉતાર જાઓ આ જગ્યા અરે અમારા મારી સમાજના સરપંચ સાહેબ આવ્યા હોય એનો વિડીયો ના લો તો પછી ખોટો લાગે. તમે નહીં ગ્રુપમાં છો કઈ ગયા? కొంతమంది నాకి దేవాను ડાન્સ કરો ગીત નહીં વાગતું. કમ્પ્લીટલી દિયા કદા એ ફરિયાદ ના આવી જોઈએ હવે
ગોગા મહારાજ નો હાલરિયો